હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ સુંદર વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ આવનાર અષાઢી બીજ વિશે। અષાઢી બીજ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ કે આ દિવસે રામાપીરનું પૂજન અર્ચન ભક્તિ ભાવ કરવાથી ખૂબ જ સુંદર ફળની પ્રાપ્તિ થાય છે અને આપણા જીવન પર્યંત એમની કૃપા એ દરેક ભક્ત ઉપર વરસતી રહે છે। આ ઉપરાંત જગન્નાથ ભગવાનની રથયાત્રા પણ નીકળે છે અને આ રથયાત્રાને નિહાળી ભગવાન જગન્નાથના દર્શન કરી અને લોકો ધન્ય બને છે। પણ આ વખતે એટલે કે 7 જુલાઈ 2024ના દિવસે અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવશે। આ વખતે અષાઢી બીજની સાથોસાથ એક સુંદર યોગ બનવા જઈ રહ્યો છે કે જેને આપણે મહામુહૂર્ત પુષ્ય યોગ પણ કહેવાય અને આ પુષ્ય યોગ રવિવારના દિવસે આવવાથી આ દિવસને રવિ પુષ્ય યોગના નામથી ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે રવિ પુષ્ય યોગમાં જો તમે ખરીદી કરો તો એ ખૂબ જ લાભકારી અને ખૂબ જ આપણા માટે ભાગ્યશાળી ગણાય છે। ખાસ કરીને રવિ પુષ્ય યોગમાં સુવર્ણની ખરીદી કરવી એ ખૂબ જ મહત્વની ગણાય છે। તો આપણે જાણીએ 6 જુલાઈ 2024થી અષાઢ માસની શરૂઆત થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે અષાઢ મહિનો એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી એની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે। આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને આવતા અનેક વ્રતો અને તહેવારોનું પણ ખૂબ મહત્વ છે। અંગ્રેજી કેલેન્ડર મુજબ જોઈએ તો 7મો મહિનો એટલે કે જુલાઈ મહિનો એને અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિથી ચતુર્માસનો પ્રારંભ થશે અને ચાતુર્માસ દરમિયાન તમામ શુભ કાર્યો પર રોક લાગી જશે। પરંતુ એ પહેલા જ આ વર્ષે યોગાનું યોગ 7 જુલાઈના રોજ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે અને આ રીતે પુષ્ય નક્ષત્રનું મહત્વ પણ વધી ગયું છે। આપને જણાવી દઈએ કે આ નક્ષત્રમાં શુભ કાર્યો માટે ખૂબ જ શુભ ગણવામાં આવે છે। તમામ 27 નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્ર એ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે। આ સિવાય તેને નક્ષત્રોનો રાજા પણ કહેવામાં આવે છે। આ સમય દરમિયાન ખરીદી કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। તો ચાલો આપણે જાણીએ કે પુષ્ય નક્ષત્રમાં શેની ખરીદી કરવી જોઈએ। અનેક શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રનું મહત્વ એ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મીજીની પૂજા અને પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે। સાથે જ વ્યક્તિના જીવન પર માતા લક્ષ્મીની કૃપા એ હંમેશા બની રહે છે। એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે પૂજા વગેરે કરવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે। પંચાંગ અનુસાર 7 જુલાઈના રોજ પુષ્ય નક્ષત્રની રચના થઈ રહી છે। આ સમયગાળા દરમિયાન અષાઢ શુક્લની દ્વિતીય તિથિ રહેશે। યોગાનું યોગ આ દિવસે અષાઢી ગુપ્ત નવરાત્રિ હશે અને આ દિવસે જગન્નાથપુરી અને દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પણ નીકળશે। અષાઢી બીજના શુભ મુહૂર્તમાં શુભ કાર્ય કરવા માટે લોકો રાહ જોતા હોય છે। આ નક્ષત્ર એ રવિવારે રચાઈ રહ્યું છે, તેથી આ નક્ષત્રને રવિ પુષ્ય નક્ષત્ર કહેવામાં આવે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જો પુષ્ય નક્ષત્ર રવિવારે આવે તો તે દેવી લક્ષ્મીના પ્રભાવમાં હોય છે। તો હવે આપણે જાણીએ કે રવિ પુષ્ય નક્ષત્રમાં શુભ વસ્તુઓ ખરીદવાનું શુભ મુહૂર્ત શું છે। તો રવિવારના દિવસે એટલે કે 7 જુલાઈ 2024ના રોજ 4:48 શરૂ થશે અને 8 જુલાઈના રોજ સવારે 6:03 વાગ્યે સમાપ્ત થશે। સામાનની ખરીદી માટે પુષ્ય નક્ષત્ર એ ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી જ આ સમયે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે। ખરીદી માટે આ નક્ષત્ર શુભ ગણાય છે। આ સમયગાળા દરમિયાન તમે મોબાઈલથી લઈ ઘર વાહન વગેરે વસ્તુઓ સરળતાથી ખરીદી શકો છો। કેટલાક લોકો તો આ સમયગાળા દરમિયાન સોના ચાંદીના દાગીના પણ ખરીદે છે અને એવું માનવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રમાં દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને આનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે।
આ રવિ પુષ્ય નક્ષત્રમાં મંત્ર દીક્ષા, ઉચ્ચ શિક્ષણ, જમીન ખરીદ વેચાણ, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, યજ્ઞ સંસ્કાર અને વેદ પાઠ કરવા માટે, ગુરુ ધારણ કરવા માટે, પુસ્તકો અને જ્ઞાનનું દાન કરવા માટે અને વિદેશ યાત્રા શરૂ કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવે છે. જો તમને આ વિડીયો સારો લાગે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.